આ બુલેટ ઘાસ કહેવામાં આવે. દૂધમાં સારું રહે, ફેટમાં બી સારું રહે. બરોબર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં. તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો અત્યારે સવારના 7 વાગે છે અને આપણે અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ કંઈક આવો છે. તો મિત્રો અત્યારે સવારમાં મોર્નિંગનો જે વ્યૂ છે કે કંઈક આ રીતના છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ મજાનું વાતાવરણ છે. દિવસ કમ્પ્લીટ ઉગી ગયો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે અહીંયા નાહવા માટે પાણી ગરમ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો અહીંયા દેશી ચૂલા ઉપર આપણે ગરમ પાણી થઈ ગયું છે અને આપણે નાહવાની તૈયારી કરી દીધી છે. તો મિત્રો આપણે પહેલાં નાહી લેશું અને ત્યારબાદ તો મિત્રો માતાજીની પૂજા કરી છે રેડી. અને તમે જોઈ શકો છો અહીંયા માતાજીની પૂજા કરી રહ્યા છીએ આપણે. તો ગાઈઝ આજે માતાજીના વ્રતનો 7મો દિવસ છે મિત્રો, અને અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો આપણે પૂજા કરી રહ્યા છીએ મિત્રો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે 7મો દિવસ છે, તમે જોઈ શકો છો માતાજીનો. તો ગાઈઝ આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે દોસ્તો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો રોજના રોજ આપણે આ રીતે માતાજીની પૂજા કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ રીતે આજે માતાજીના વ્રતનો 7મો દિવસ છે, અને આજે આપણે પૂજાનો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ. સવારના 7 વાગે છે અને અત્યારે આપણે પૂજામાં બેઠેલા છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો રોજના રોજ આપણા ઘરે આ રીતે દશામાની પૂજા થાય છે દોસ્તો. તો આ રીતે આજનો વિડીયો ખૂબ અને ખૂબ સરસ થવાનું છે મિત્રો. તો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ આ રીતે આજે 7મો દિવસ છે માતાજીના વ્રતનો, અને આપણે આ રીતે કમ્પ્લીટ તમે જોઈ શકો છો વિડીયોમાં. આજનો વ્યૂ કંઈક આવો છે મિત્રો. તો તમે જોઈ શકો છો આજે દોસ્તો આપણે અહીંયા પેલી બ્લુ કલરની લાઇટ લગાવેલી છે ને, એટલે રિઝલ્ટ પણ થોડું ઓછું આવે છે મિત્રો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈઝ આ બ્લુ લાઇટના લીધે રિઝલ્ટ ઓછું આવે છે. તો મિત્રો આપણે લાવવાની હતી રંગીન લાઇટ લાવવાની હતી, સિરીજો કલરિંગ, પણ કલરિંગ સિરીજ ના મળી અને એક જ કલરની બ્લુ સિરીજ મળી છે. તો આ પણ સરસ મજાની છે, પણ લાઇટ બધું એક જ રીતના લાગે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ બ્લુ કલરની લાગે છે મિત્રો. તો કોઈ વાંધો નહીં મિત્રો, આજે 7 દિવસ તો થઈ ગયા માતાજીના. તો ગાઈઝ હવે આપણે સિરીજો કંઈ બદલાવી નહીં, એ જ રાખીશું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ રીતે છે આજે માતાજીના વ્રતનો 7મો દિવસ. તો ગાઈઝ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો કંઈક આપણે આ રીતના પૂજાની તૈયારી કરી દીધી છે મિત્રો. હવે થોડી જ વારમાં અહીંયા આરતી પણ થશે. તો દોસ્તો આ રીતે રોજના રોજ આપણે ઘરે માતાજીની પૂજા થતી હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો આ રીતના છે સવારનો વ્યૂ. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જ્યોત સ્વરૂપે અહીંયા માતાજીના દર્શન કરી શકો છો મિત્રો. તો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા સાફ સફાઈ કરીને મૂર્તિ કમ્પ્લીટ અહીંયા કરી દીધી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ રીતે માતાજીની પૂજા આપણે કરી રહ્યા છીએ દોસ્તો. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ રીતનો છે આજે 7મો દિવસ. તો ગાઈઝ અહીંયા આપણે અગરબત્તી કરી દીધી છે, દીવો પણ કમ્પ્લીટ કરી દીધો છે મિત્રો, અને અહીંયા પૂજા કમ્પ્લીટ રેડી કરી દીધી છે દોસ્તો. તો હવે અત્યારે 7 વાગે છે મિત્રો. તો હવે 7:30 વાગે કમ્પ્લીટ આપણે આરતી તૈયાર કરી દઈશું, અને આરતીનો સમય થવા કરે છે મિત્રો. તો આ રીતે આપણે અહીંયા સાઉન્ડ પણ લગાવેલું છે, પણ અત્યારે વિડીયોમાં કોપીરાઇટ ના આવે એટલા માટે સાઉન્ડ બંધ રાખેલું છે દોસ્તો. તો આપણે થોડી વાર માટે અહીંયા સાઉન્ડ બંધ રાખીશું. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. શું કહેવાય? એટલે આ બુલેટ ઘાસ કહેવાય. અને મોટું થાય ઢોરનો ઘાસ ચારો સારો રહે એમ ખાવાનું. બરાબર. બહુ મોટું થાય એમ, ફેટમાં સારું રહે અને દૂધમાં બી સારું રહે. આ બુલેટ ઘાસ કહેવામાં આવે. બરાબર. આ રોપવાનું કેવી રીતે બતાવો તો ખરા, આપણા સબસ્ક્રાઇબર મિત્રોને બતાવો. આ 2 ગોઠા હોય ને, તો આ ફૂટ્યું હોય ને તો આડું રોપવાનું. બરોબર. ઓમ રોપીએ તો આ ગોઠો અંદર જતો રહે ને, તો પછી આ ના ફૂટે. એટલે
આ બુલેટ ઘાસ કહેવામાં આવે. દૂધમાં સારું રહે, ફેટમાં બી સારું રહે. બરોબર. હા, બરાબર. સરસ 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 માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેવું થાય અમરાભાઈ? આ તમે ફોનમાં જોઈ લીધું, ફોનમાં જોઈ નહીં હોય આવ્યો. નિરીક્ષણ કરીને આવ્યો હું, એમને થોડો આવ્યો. બહુ મોટું થાય. બુલેટ ઘાસ કહેવામાં આવે. યુટ્યુબમાં વિડીયો જોઈ નહીં આવ્યો તમે તો વાતો કરતા.